સુરતમાં વર્ષ 2020માં જુબેર કઢિયાળી નામના વ્યક્તિએ બિલ્ડર શબ્બીર લોખંડવાલાને 2 કરોડના હીરા ખરીદવા કહ્યું હતું। તે સમયે હીરા વેપારને લઈને કરોડો રૂપિયા બિલ્ડર શબ્બીર લોખંડવાલાએ જુબેર કઢિયાળીને આપ્યા હતા। તે વાત છેતરપિંડી સુધી પહોંચી હતી। પોલીસ બેદરકારીના કારણે જુબેર કઢિયાળી સુરત છોડી વિદેશ ગયો હતો। છેતરપિંડીના આ ગુનામાં જુબેર કઢિયાળી, હુસેન દાગીનાવાલા, અય્યાઝ અને અન્ય એક ઇસમ સામે મૈદરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। જે ફરિયાદને મામલે આરોપી પક્ષના વકીલે ઘણા ચોંકાવનારા પ્રશ્નો કરી મામલાની સીટ અથવા ડીસીબીને તપાસ સોંપી હકીકત સામે લાવવાની માંગ કરી છે। વધુમાં આરોપી પક્ષના વકીલે જણાવતા માહિતી આપી હતી। મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંકના લિમિટેડના જો સ્ટેટમેન્ટ લેવામાં આવે અને એ સ્ટેટમેન્ટ કેટલા મહત્વના છે એ મહત્વની જરૂરીની વાત છે કે એ સ્ટેટમેન્ટમાં એક જ વ્યક્તિને 2 વાર ટ્રાન્ઝેક્શન કેવી રીતના પોસિબલ બની શકે કે એક જ વ્યક્તિને ફરિયાદી કહેવા મુજબ કે ફરિયાદી એક જ વ્યક્તિને 2 વાર ટ્રાન્સફર કરેલા। કોણે ટ્રાન્સફર કરેલા છે? એક તો ફરિયાદમાં જે દર્શાવેલ છે એવું બતાવે છે કે આફતાબ જુબેર શેખને અને જાવેદ હુસેન શેખને તથા પ્રશાંત કનૈયાલાલ કિશોરે આફતાબ જુબેર શેખના ખાતામાં ટોટલ 40 લાખ રૂપિયા ટ્રાન્સફર કરેલ છે। તો 40 લાખ રૂપિયા ટ્રાન્સફર કરેલા હોય એ જુબેર શેખને આફતાબ જુબેર શેખના ખાતામાં ટ્રાન્સફર કરેલા છે મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંકમાંથી, અને એ જ પૈસા આરેફાબેન હુસેન દાગીનાવાલા, એટલે ઇટ મીન્સ કે જે હાલના આરોપી છે, આરોપી નંબર 1 તરીકે દર્શાવેલ છે, એની પત્નીના ખાતામાં। તો એ જે ફરિયાદી જે કહે છે કે ફરિયાદીના કહેવા મુજબ કે મારા પિતાજીના ખાતામાંથી એક જ ટાઈમે 17 જૂને 2 વાર ટ્રાન્સફર કેવી રીતે થઈ શકે? એ મહત્વનો એક પ્રશ્ન છે। હકીકતમાં આ જે નોટિસ આપવામાં આવેલી છે કે સકીન એચ પટેલ એડવોકેટ છે કે જેના દ્વારા 28/12/2023 રોજ એક નોટિસ આપવામાં આવેલી છે કે આરેફાબેન હુસેન દાગીનાવાલાને। એ નોટિસમાં પણ દર્શાવેલ છે કે મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંકમાંથી મારા પિતાજીએ પૈસા નાખેલા છે, પણ હકીકતમાં આ જે હાલના આરોપી છે એની વાઇફના ખાતામાં નન ઓફ સિંગલ પેની, એટલે કોઈ પણ જાતનું હાલનું કોઈ ટ્રાન્ઝેક્શન મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંકમાંથી કરવામાં આવેલ નથી આજ દિન સુધી। જેના અમારી પાસે એના જે કોટક બેંકના જે અકાઉન્ટ છે એની આખી ડિટેલ છે, એના સ્ટેટમેન્ટના કોપી છે। 2020થી લઈને આજ દિન સુધીના 2024 સુધીના બેંકના સ્ટેટમેન્ટના કોપી છે કે અમે કોઈ સિંગલ પેની આજ દિન સુધી લીધી નથી ને કોઈને આપેલી નથી। પણ ઇવન દો ફરિયાદી જે નોટિસ દર્શાવે છે, નોટિસમાં બી સેમ ટ્રાન્ઝેક્શન દર્શાવેલું છે કે આરેફાબેનને પૈસા આપેલા છે, તો ફરિયાદમાં પણ દર્શાવે છે કે મેં આ પ્લોટ ખાતે પૈસા આપેલા છે। તો હકીકતમાં વસ્તુ છે કે આ ફેર ઇન્વેસ્ટિગેશન થાય, તપાસ અધિકારીને અમારી રિક્વેસ્ટ છે, નામદાર અમારા જે હાલના સુરતના પોલીસ કમિશનર સાહેબ છે તેને પણ રજૂઆત કરવાની છે, તેમજ હાલના જે ફરિયાદી છે તેનો નાર્કો ટેસ્ટ કરવામાં આવે તો સત્ય હકીકત બહાર આવી શકે તેમ છે। અને હકીકતમાં આ જે ટ્રાન્ઝેક્શન થયેલા છે તેની સાચી હકીકતમાં તપાસ કરવામાં આવે। અમને માહિતી અનુસાર જાણવા મળ્યું છે કે કોઈ જુગારના અડ્ડા ચલાવતા હોય, કોઈ બુટલેગર હોય, તેને આ પ્રકારના ટ્રાન્ઝેક્શન હાલના ફરિયાદીએ કરેલા છે। જો હકીકતમાં જો ફરિયાદીની ભૂમિકા જોવામાં આવે તો એક શંકાસ્પદ અનુભવે છે ફરિયાદના અનુસંધાને।